નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજે સકળ નહીં પણ હું તમને અઠળ બતાવું. અઠળ તલના પાકની અંદર પૂરેપૂરો પ્લોટ. વાહ ભાઈ વાહ, તૈયાર થવા આવી રહ્યો છે. એક ધારો પ્લોટ જોવા જઈએ તો 12 થી 15 વીઘાનો પ્લોટ છે મિત્રો, અને એકદમ સુપર ઉપરની ટોચ સુધી. છક્કડ તો ઘણા બધા જોયા, પણ હવે અઠળ ઉપરની ટોચ સુધી ફાવરિંગ પણ ચાલુ છે, અને એક જબરજસ્ત પ્લોટ છે. તો ચાલો મળાવું એવા હું ખેડૂત મિત્રને કે જેને આ ખેતીની અંદર ખૂબ ચાર ચાંદ લગાવી ચૂક્યા છે અને ખેતીની અંદર શું એવી પ્રગતિ કરી ચૂક્યા છે. તો એવા મિત્રને કે આટલો બધો સુંદર પ્લોટ તલનો કેવી રીતે બનાવ્યો છે, તો એમની મુલાકાત લઈ અને આપણે એમનું માર્ગદર્શન લઈએ. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. શું નામ છે તમારું? મારું નામ બળવંતસિંહ રાજપૂત, હા, ગામ ચરાડવા, હા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. હા, રાઈટ. હવે બળવંતસિંહ, તમારા તલ ખરેખર લાજવાબ છે હો. આ જોઈ અને હું ખુશ થઈ ગયો એટલો બધો કે સકળ તો અમે ઘણા બધા જોયા, પણ તમે અઠળ તલ બનાવી ચૂક્યા છે. તો આટલા બધા સારા તલ થવાનું અમારા દર્શક મિત્રોને, તમારા સાથી મિત્રોને બતાવો કે આ તલ તમે કર્યા કેવી રીતે. પેલું તો આ વાપર્યું હતું. અચ્છા, મલ્ટીપ્લાય એ કેવી રીતે આપતા હતા? આને આપણે 2 દાન યુરિયા ભેગું, ઉરિયા સાથે 2 વખત પાણી સાથે પીવડાયું, જ્યારે પાણી આપતા હતા ત્યારે ઉરિયા સાથે, બરોબર. અને આ અને બીજું આનો કૃષિ બલમના 2 થી 3 કૃષિ બલમ અને મલ્ટીપ્લાય મિક્સ કરી અને આપણે રાઉન્ડ માર્યા, બરોબર ને. તો ખરેખર આનાથી આટલો બધો સુંદર પ્લોટ જો તમારો બન્યો હોય તો ખરેખર જમાવટ છે ને. તમને શું લાગતું હતું? તલ પેલા શું કરું હતું? પાડી દેવાના હતા. ઈ તલ વીઘે કેટલા થઈ છે 15 મણ અંદાજે સાહેબ? જે તલ પાડી દેવાના હોય, આ સત્ય હકીકત છે, મને તો ખ્યાલ નથી, બરોબર. આજે આ ખેડૂતના મોઢે, અને બળવંતભાઈ પોતે રાજપૂત છે અને જિંદગીમાં ક્યારેય ખોટું નથી બોલતા, એ મને વિશ્વાસ છે. તો દર્શક મિત્રો, આ આપણા માટે એક અનેરો લાવો છે, કારણ કે પ્રગતિશીલ ખેડૂત જ આની કદર કરી શકે. પાડી દેવાના તલ, જે કાઢી નાખવાના તલ, મલ્ટીપ્લાય અને કૃષિ બલમનો કમાલ, બરોબર ને. આના કમાલથી આપણને 15 મણ વીઘે થાય. ખરેખર નજારો એવો સુપર અને સુંદર છે. એમના ભત્રીજા પણ સાથે છે વાડીએ. શું નામ છે બેટા તારું? ભવાની. સરસ. જો આ ભવાનીભાઈ પણ પોતાની વાડીની પહેલ કરવા માટે એના અંકલ સાથે શીખવા માટે આવી ગયા છે. તો આ છે સકળ અને અઠળ એમ કહી શકાય એવો પ્લોટ. વાહ ભાઈ વાહ, પણ એકથી એક નજારો એવો હોય હો બળવંતભાઈ. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. ખેતીની અંદર ખૂબ આગળ વધો. બળવંતભાઈ, એક પૂછવાનું રહી ગયું કે આની પહેલા આને અંદર કયો પાક હતો? આના પહેલા તો આપણે જીરું હતું. અચ્છા, જીરામાં આપણે વાપરેલું. આ જ ભાગમાં જીરામાં વાપર્યું હતું. એમાં કેટલા ઉત્પાદન આવ્યું હતું? આશરે 10 મણ પ્લસ થયું હતું, બરોબર. અને એની પહેલા મગફળી હતી. મગફળી આ ત્રીજો પાક છે. મગફળીમાંથી આપણે ચાલુ કર્યું હતું. હા હા, બરોબર. મગફળી 43 મણનો વીઘો. 1 વીઘો 16 ગુઠાનો 43 મણ. એ આ મલ્ટીપ્લાય અને કૃષિ બલમ, રાઈટ. 62 નો ઉતારો હતો. હા, શું વાત કરો, ફૂલ. તો કહેવાનો મતલબ ક્વોલિટી સારી બને. એક મારી, અમે હંમેશા દર્શક મિત્રોને કહીએ છીએ કે તમે માલ વેચવા જાઓ ત્યારે તમારે ક્વોલિટીના 200 રૂપિયા ભાવ વધારે આવે. તમે જીરું વાયું, મગફળી કરી, મલ્ટીપ્લાય થી, અને હવે તલ કરો છો. હકીકતમાં આ વાત સત્ય છે, એવું નથી ને કે અમે જૂઠું બોલાવી. તો જો દર્શક ક્વોલિટી બને અને 200 રૂપિયા કમસે કમ ભાવ વધારે આવે, બરોબર. તો આપણો ખર્ચો ફ્રી થઈ જાય. આને કહેવાય ફ્રી ઓર્ગેનિક ખેતી. તો બધાને કેમિકલ છોડવું પડે કે ન છોડવું પડે? આ એટલી જબરજસ્ત પ્રોડક્ટ છે, અને આમાં કેમિકલની જરૂર પડે બહુ? નોર્મલ ક્યારેક જરૂર પડે કે આવી જાય કદાચ, તો જ જરૂર પડે. જોયું ને દર્શક મિત્રો, આ છે આપણા પ્રગતિશીલ, એને પ્રગતિશીલ ખેડૂત કહેવાય કે ખાલી માત્ર ને માત્ર કૃષિ બલમ, મેજિક રૂટ અને મલ્ટીપ્લાયના સહારે જો આટલું બધું ઉત્પાદન લઈ. અને જોયું ને દર્શક મિત્રો, અમે ઘણી વખત બળવંતભાઈની ચર્ચા કરતા હોઈએ છીએ કે બળવંતભાઈએ વીઘે 43 મણ મગફળી કરેલી છે, 10 મણ જીરું છે, અને એ જ ભાગમાં આજે 12 થી 15 મણ તલ થવા જઈ રહ્યા છે. ઘણી વખત બળવંતભાઈ કેટલા લોકો ભરમાવે છે ખેડૂતને કે તમે આ પ્રોડક્ટ ન વાપરતા, નક તમારી જમીન બગડી જાય. આ વાત સત્ય છે? આપણે તો વાપરેલી. હા, આ જમીન સુધારે. એક પ્રશ્ન સાહેબ, કે આપણે મગફળીમાં અમે ઓલા હળ હાકતા હતા ને, હા હા, તે અળસિયા બહુ નીકળ્યા. હા, સાચી વાત છે ને. આ અળસિયા બની જાય ને એટલે આમાં ડીએપી યુરિયાની જરૂર નથી. એનું કારણ છે કે થળીએથી લઈ અને આ ઓરિજિનલ છોડ બને. કેવા? આની ગ્રીનરી, પત્તાની સાઇઝ, બધી વસ્તુ ઓરિજિનલ બને. અને આ ઓરિજિનલ બનાવવા માટે આપણે કેમિકલને છોડવું પડશે. આ વસ્તુ ચોક્કસ છે, અને એકદમ સસ્તી ખેતી છે. વીઘે ખાલી માત્ર 1200 રૂપિયાનો ખર્ચ થાય. એમાં મલ્ટીપ્લાય આવી જાય, કૃષિ બલમ આવી જાય, અને મેજિક રૂટ આવી જાય, રાઈટ. તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો બળવંતભાઈ.
એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત.